નમસ્કાર, જય જલારામ। આજરોજ કેશોદ લોહાણા સમાજના તમામ સંસ્થાઓના આગેવાનો તથા સભ્યો અહીં ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। ગયા મહિનામાં ધ્રુવીબેન દેવાંગભાઈ કોટેચા જે મા દીકરી એક સ્કૂટી પર જઈ રહ્યા હતા, એમનું અકસ્માતે મૃત્યુ થયેલું છે। જે ફોર વ્હીલ હકાવનાર બેન હતા, એમની અપ્રમાણસરની ડ્રાઇવિંગને કારણે એ જે મૃત્યુ પામેલા છે, એને કારણે એમનું 15 વર્ષની જે દીકરી છે ધ્રુવી, એનું મોત થયેલું છે અને એમના મમ્મી છે પણ અત્યારે આઈસીયુમાં દાખલ છે। તો આ જે બનાવ બન્યો છે, કરુણ બનાવ બન્યો છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય, વહેલામાં વહેલી તકે તપાસ થાય અને જે કડક કાર્યવાહી ન્યાયિક રીતે, તર્ક સંબંધ રીતે અને જે કલમો લગાડવાની થતી હોય ન્યાયની, એ લગાડી અને એ પ્રમાણે તપાસ કરવામાં આવે અને કોઈ જાતની ઢીલ ન કરવામાં આવે અને એ પરિવારને, ધ્રુવીને ન્યાય મળે એવી અમારી તમામ કેશોદ રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ વતી અમારી માગણી છે, અપીલ છે, જેથી એને આત્માને શાંતિ મળે। આભાર। વંદે માતરમ। જય જલારામ।